બોલવાનું આનંદ નહીં કો મેર પડે બોલીએ એટલે હરજીવનદાસ બાપુ કહે છે બોલું તાલી પણ દબડાવવાની અહીંયા બેઠા પછી કોઈ તમારું ફોગટ જાય એવું નહીં. હા, અહીંથી જે મહિલું છે મહાપુરુષોને એ જ ઇતિહાસમાં લખી દીધું અને મરનોમાં થઈ ગયો. મેરોબાઈ જવો, તોરલ સતી, ગંગા સતી, પાનબાઈ, ગોરખ, કબીર, જનક રાજા, શિબી રાજા, જે કંઈક આગળ થઈ જાય બધા અહીંયા બેઠા બેઠા અને આ જગ્યા પર બેન હોંભીરું ધ્યાન રાખ્યું ને પર મને ચાલ્યા અને તારે અમર થઈ ગયા. અહીંયા આપણે હોય એવું થઈ જાય એવું છે, પણ એ રીતે રહેવું પડે ને એ રીતે ચાલવું પડે. અને મનને સુધારશો તો જ કંઈક ભક્તિ કરવા દેશે, બાજી ભક્તિ કરવા દે નહીં. કાલિદાસ બાપુ કે હરિ મનનો મેલ રે મેલીને મારી જાડી. ઓકે, મનનો મેલ મેલી ના મારે ચાલો એમ કે પાછી એવું હરફર કરવા દે તો અહીં મેર પડે એવો નહીં. એ તો અતિઓ ઉભું કરી લે નહીં જાય આપણે ચાલ ચાલ એમ પેલું અમારે પેલા ખેતેલા હા 4 વાંગાનું રબડ કયા તોને તા ટૂંકું થાય તે હું કયા તોને તા ટૂંકું થાય લાંબુ થવા જોઈએ ને પણ હા એવું નથી કાઢવાનું તમારે બોલીએ છે પાછો તો ઓઠો જતો રહ્યો ને કોઈ ભારે નહીં. અરે તું ગમે તો જાય તો બધું ભારે. હા, જે તું કાર્ય રહે ને એની અંદર છે પરમાત્મા. હું આપણે ઓઠા થઈશું કઈ જગ્યા પર જઈશું? પાતાળમાં જઈશું તોય પણ મારો વાલો ભારે. આ ગુરુ કઈ જેવો તેવો નહીં, ઓંખો નહીં તોય જોવે, કોણ ની તોય હોંભરે, હાથ ની તોય લાફો મારે. હા બોલે છે ગુરુ આવા કશું નહીં તોય કે કેમ ઉભારતો છે કેવો હશે. એનો અનુભવ કરવા માટે મહાપુરુષે આપણે આ બધી રીતે બતાવે. હા, ગુરુ ગુરુ કહીએ કેટલા ગુરુ એ બેઠા ગણી કાઢો 4 વરી કેલા એમ કોણ તો એવો બોલ પડે એવું તો હા એ ગુરુ મહારાજ છે સમજાયું છે તો તારે ને તરત જ મેર જ પડી જાય. બોલાય નહીં તોય ઘણી આવી જાય. બોલે સદગુરુ એ નામ વિના હોય ના તરે આ ભવસાગર નિમાય નિરાત વંદનામને જ્યાં જ્યાં દેખું નિરાત વંદના મને હે જ્યાં જ્યાં દેખું એ કોટી નામ સંસારમાં વરી તાપો મુક્તિ ના હોય. આદિ નામ ગુપ્ત હૈ એને જાને વિરલા કોઈ વિરલા કરવું પડે. આદિ નામ ગુપ્ત હૈ એને જાને વિરલા કોઈ. આપણે બધા વિરલા છે પણ હવે જગ્યા પર પહોંચતા નહીં પહોંચતા મહેનત કરવું પડે. વિરલા એટલે ગુરુ પાસે જઈએ તો બની જવાય, પાછી એમ બનાય નહીં. તો સમરણની વાત આપણે સમજીએ, બધા વિચારવાનું, સાર સમજવાનો. વાની ગમે એ જે કહેતી હોય ગમે તે એનો સાર સમજવા જોઈએ. એટલે સાર સમજવા માટે ખૂબ ધ્યાન જોઈએ, સુરતા ખૂબ આપણે લક્ષ્ય રાખવું પડે. ખાલી 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 હજીરા હજીરા સમરણ જાણ્યો સાચું રે સુરસારણ સમરણ જાણ્યો સાચું રે જીવનમાં સુરસારણ
ધણી ગોપા નારી રે નજર ભેળા મોઈ રમે નજર ભેળા મોઈ રમે નજર ભેળા મોઈ રમે એટલે આવા શબ્દ સમજવા માટે આપણે અહીંયા આમ ખૂબ ખીલેલા રહેવું પડે. જેમ બગીચો ખીલેલો હોય કેવા આમ ગુલાબના ગોટા જેવા આમ હસતા રહેવું પડે. અને આપણે જંતુ જોડે ઝુમાઈ ના કેટલા હોય તમે આ શબ્દ પકડવાનો સવાલ એટલે આનંદમાં બેસી પડે. એટલે આ આનંદનો વિષય છે. બસ સંતો આનંદ કરવાનો વાત કરે, બીજી નહીં. તારું મારું એવું કઈ કચરો હોય કે પછી આપણું જજનો અથડાવે વૈષ્ણવ જેવું જ ભરાવે. હાલો વળી હું કઈ આવ્યો એને કોઈ બોલાવ અહીંયા નહીં આવે. અમે બધું જ આવી જાય તોય કોઈ બધું હરખું કરી નાખવાનું. અહીંયા કોઈ ઊંચું નીચું કહીશું જ નહીં. અને તો હરિના દેશમાં હો અહીંયા આપણને આવું બધું થશે તો પોકાશે નહીં. ગંગા સતી પાનભાઈ ને કહે છે કે જાતિ પનું છોડી રે પાનભાઈ અજાતિ રે થઈએ એને કહીએ હરિનો દાસ. બધું તું મેં દેતા તો હરિના દેશ નથી કરતા. કોઈ નાથો બાથો સહન નહીં કરતું. નાથ વગરનો બની જા. સમરણ જેનું સાચું તો નિજ વચનમાં સુરતા રહે. નિજ એટલે પોતાનું સ્વરૂપ. હા બધું તમે આમ બધું મૂકી દો ને પછી યારે નિજ વસ્તુ. આખું શરીર આખું ગુરુ મહારાજને આપણે અર્પણ કરીએ. જે વખત ઉપદેશ હતા અહીંયાની વાત સમજાવવા નામ રૂપ અને ગુણ ના બધું આપણે વાત કરાવવાનું પછી કઈ કરે એમ તન મન ધન ચોથું શીશો ગુરુ મહારાજને અર્પણ કરી દેવાનું. કઈ રહ્યું આવે આમ એ તો કોકને જ ખબર પડે. અહીંયા એરિયોરી જાય હાલવા વાળો જ રહી પણ કોઈને ખબર પડતી. બોલે સદા કરો અહીંયાથી તમે કઈ કોઈ એમ હોય કે કદાચ કોકને હોય કદાચ બકરા હોય કે એવું કંઈક બળદિયા હોય હાથમાં લઈને જો તમે અને કદાચ વેચી દો વેચી પેલો બકરો ને બધું બળદિયા કદાચ વેચીને ભાઈ તો પાછો ઘેર આવે વેચવા વાળો હોય વેચાઈ જાય. એટલે પટેલને ઓળખી કાઢવું પડે બરોબર. એ કેવો છે એની શાન કરે અને શાન કરે તબ સૂઝ પડે. સબ ઘટમાં વસ્તુ નિહાળી ઊંચી લાગી ગુરુ તની તાકે ખુલી ગયો ત્રિકોટીનો તારો. આ તારો ફેલાવા વગરનો આનો મેર પડે એવો નહીં. આપણે ભજન બોલીએ ખરા હે ગુરુ ખોલો ભરમના તારા રે એમની મેર પડે કે મારા મંદિરે અજવાળો થાય એમની મેર પડે. તું નીતિમાં આવી જા, નિયમમાં આવી જા, ગુરુ પાસે પહોંચી જા અને આ ઉપદેશ જોની લે. તારો કઈ ખોલાય જાય 8 કલાકમાં ખોલાય છે લગભગ. એવું પાકા હોય પલના કેમની હોય એટલું મારે હોવા લાગે. અને ઉકરી હોવાય હો તારા ખોલવાના એટલે કપડી હો જવાય. બોલી સદે ગુરુ કશું નહીં પીવાનો. અરે એમ હોવા જોઈએ. આદા મુક્તિ છે આનું કશું થઈ જશે. ઓહો સાહેબ સારું કરવા માટે મહાપુરુષો આપણી બાજુ આવે ખરાબ ન પડી રહી. બોલી સદગુરુ સમરણની વાત ખૂબ લક્ષ્ય રાખવા જેવી છે. બાપુ હરજીવનદાસ બાપુ સમરણ જેનો સાચો નિજ વચનમાં સુરતા રમે જેવી જુઓ પનિયારી નજર જડા મોય રમે. કે જેવી જુઓ પનિયારી નજર જડા મોય રમે. અમારે બહેનો હોય કદાચ માથે બેડું હોય બીજું હોય બેડું મેકેલું હોય ને ત્રીજું કદાચ હોય એક કોખમાં હોય અને કદાચ બે બહેનો ભેગા થઈ જાય ને વિચારે સર વાતો હો કરે પણ બેડું પડવા દે નહીં. વાતો હો ચાલુ પણ ધ્યાન કઈ હોય બેડામાં. આને સમરણ કીધું. આવા આગળ શું કહેશે બાપુ? ये गया पिंजर है जामनो ये तो जाने तमाम जान आ निज वचन में छातो नानो ये गुड़ पोतानो सेठा आ
હારી રે અમર બીજું કઈ ના ગમે રે મરણ જેનો સાધુ રે ઉધાર રે કાયા પિંજર કીધું આને એ બધા જ આને આમ મેં આવું છે ને તેવું છે આમ પણ કે નીચ વચન મે સાસુ નાનો મૂળ પોતાનું છે રામ સત મત લેજો સાધી અવર બીજું મને ગમની કે એવી ચોટ લાગી હતી કે એ સમરણ હરજીવનદાસ બાપુ કે અને એનું સમરણ કરવાનું પેલો આપણે કશું કાકાર ભારી છે તો ભારી લે અને તો સમરણ કરીએ આ બાજુમાં પુરુષો એવું કે બધા અનુમાં ઘટોઘટની અંદર કશું આકારાની કશું નહીં હોય કયો સમરણ થાય આગળ શું કહે છે બહુ સરસ ઈશારો કરે છે હે ગાય જંગલ વેશે સરો ચરવા જાય આહા એનું વાસડું વિસરે નહીં એના હૈયામાં ચટપટ થાય શું કહે છે મોહન ધ્યાન દેવાનું પાછું એકલી તાલીમ અને એકલાઈ નહીં જીવનદાસ બાપુ બહુ ઈશારો સરસ કરે છે મૂળ ઘરની વાત સમજાય જાય એવો ઈશારો નહીં કે ગાય બધાને ખબર છે જેને જેને ગાય છે એને એના વાસણાની અંદર કેટલું એને પ્રિય એમ એ વાસણું છે એમ નજરની જોવામાં આવે તો એ પાછું થાય અને કદાચ આપણે જંગલમાં કદાચ એને ચારવા લઈ જઈએ ને તો એ વાસણા ગમે તેનું ધ્યાન હોય કાર પોકે જમ કારે નામ ચાટી લમ કારે નામ નજીક લાઈ જાય આટલું બધું પૂરી જીવનદાસ બાપુ એવું કહે છે આપણે સમરણ જે કરવાનું છે આવું પ્રિય થઈ જવા જોઈએ આને સમરણ કીધું આપણે પાર ભૂલી હોઈએ પછી ખોગે